દોસ્તો, નવા વર્ષની શરૂઆતમાં અને 31ના દિવસે મુકેશ અંબાણીએ સંસ્કૃતિની સાથે એટલે કે આધ્યાત્મિકતા સાથે એમણે પોતે દ્વારકાધીશના મંદિરે પહોંચીને ત્યાં એમની ઉજવણી કરી. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણી અને અંબાણી પરિવારના કેટલાક સભ્યો દ્વારકા પહોંચે છે અને દ્વારકાધીશના દર્શન કરીને એઓ ત્યાં જ એમની છેલ્લા દિવસની પૂર્ણાહુતિ કરે છે અને નવા દિવસની શરૂઆત કરે છે, નવા વર્ષની શરૂઆત કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, એમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા મર્ચન્ટ નવા વર્ષના સ્વાગત પૂર્વે જગત મંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, આ દર્શનાર્થે પહોંચતાની સાથે જ એમણે શું કર્યું હતું અને આખરે તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં. નવા વર્ષની શરૂઆત વર્ષ 2025નો પૂર્ણ અને વર્ષ 2026 શરૂઆત થાય તે પહેલાં એક સુખ શાંતિની મનોકામના સાથે અંબાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પરિવારે ભક્તિપૂર્વક ભગવાન કાળિયા ઠાકોરને દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ સાથે જ આ મુલાકાત દરમિયાન અંબાણી પરિવારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સાથે જે સદાનંદજી સરસ્વતીજી મહારાજ છે, એમના શિષ્ય બ્રહ્મચારી નારાયણ નંદજીની પણ મુલાકાત લીધી હતી. અંબાણી પરિવાર વખતો વખત દ્વારકા પહોંચતો હોય છે અને આ સાથે જ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે દરેક તહેવારો પણ ખૂબ ધાર્મિક તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં યાદગાર રીતે કરવામાં આવે છે. એમાં ગણેશ ચતુર્થી હોય, જન્માષ્ટમી હોય કે દિવાળીના તહેવારો હોય, પણ ખાસ રીતે દ્વારકાધીશના ચરણોમાં વખતો વખત અંબાણી પરિવાર શીશ નમાવે છે. આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ આજે પણ અલગ અલગ મંદિરોએ જવાનું પસંદ કરનારા અંબાણી પરિવાર એ સૌને પ્રેરણા આપે છે. અંબાણી પરિવારના આમ તો દરેક સભ્યો જેઓ ઉત્સાહ સાથે મંદિરોમાં જતા હોય છે, કરોડો રૂપિયાનું દાન પણ અલગ અલગ મંદિરોમાં આપતા હોય છે. ત્યારે 31ની ઉજવણી દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિ સાથે કરતા હોય, પરંતુ મુકેશ અંબાણી અને એમનો પરિવાર એમના વર્ષનો છેલ્લો દિવસ એટલે કે દ્વારકા ખાતે તેઓ મનાવે છે, દ્વારકા પહોંચે છે. ચાલુ વરસાદની અંદર એમની તસવીરો જે છે, એમના વિડીયો છે, સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે. અંબાણી પરિવારના આમ તો તમામ સદસ્યો છે એ ખૂબ ધાર્મિક છે અને આજે પણ દરેક લોકો એમાંથી પ્રેરણા લઈ શકે એવા તમામ વ્યક્તિઓ છે. ત્યારે દોસ્તો, વખતો વખત તેઓ દ્વારકા તો પહોંચતા જ હોય છે, પરંતુ આ વર્ષના છેલ્લા દિવસે એટલે કે વર્ષ 2025ના છેલ્લો દિવસ અને નવા વર્ષના શરૂઆત થતાની સાથે જ અંબાણી પરિવારના સભ્યો મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જેઓ ચાલુ વરસાદની અંદર દ્વારકા પહોંચે છે અને એમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો, કરોડો રૂપિયાનું દાન પણ અલગ અલગ મંદિરોમાં આપે છે. ભારતમાં આવેલા વિવિધ મંદિરોએ વખતો વખત મુકેશ અંબાણી અને નીતા અંબાણી દેખાતા હોય છે, પરંતુ આ વખતે દ્વારકા તેઓ અત્યારે પહોંચ્યા છે અને એમની તસવીરો જે છે એ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે એમનો આ ઉદાહરણ રૂપ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે. આપ આ વિશે શું કહેવા માગો છો? અંબાણી પરિવાર ભલે આજે વિશ્વનો સૌથી ધનિક પરિવાર હોય, છતાં પણ સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવતો પરિવાર છે. ત્યારે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને એમના પરિવાર સાથે જોડાયેલી આ વાત વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.